હવે આપણી સાથે નુવામાં પ્રોફેશનલ ક્લાયન્ટ ગ્રુપના સાગર દોશી જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ સાગર. સાગર, સૌથી પહેલાં આગળ જો માર્કેટની વાત કરીએ, ડેફિનેટલી હવે બજેટ રવિવારે છે, આરબીઆઈ પોલિસી 6 ફેબ્રુઆરીએ છે. આ ફેબ્રુઆરી સિરીઝ પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. ઘણા બધી ઇવેન્ટ્સ છે, તેના પર ફોકસ રહેશે. પરિણામ અમુક રિલેટેડ અમુક મોટી મોટી કંપનીઓના પરિણામ છે, આવવાના બાકી છે. ટ્રેડ ડીલને લઈને આઉટકમ્સ ધીરે ધીરે આવ્યા જ કરે છે, એટલે તેના પર પણ ફોકસ રહેશે. તો આ બધાની વચ્ચે અગર જો બ્રાન્ડ કોડની હું વાત કરું છું, આપણે જ્યારે ગમે ત્યારે એક વખત ડિસ્કશન કર્યું ત્યારે હંમેશા બ્રાન્ડ કોડ આપણને એક રેન્જમાં રહેતું જોવા મળ્યું હતું, પરંતુ હવે ત્યાં એક સારો એવો ઉછાળો આવી ગયો છે. $67 પાર હવે આપણને નીકળતું જોવા મળી રહ્યું છે. 70 સુધીની એક્સપેક્ટેશન લોકો કહી રહ્યા છે ઘણા નિષ્ણાંતો પર, એટલે ડેફિનેટલી ત્યાં તો નજર રહેશે. પરંતુ સામે બીજી તરફ અગર જો ડોલર ઇન્ડેક્સની વાત કરીએ, 4 વર્ષના આપણને નીચલા સ્તર પર જોવા મળ્યું છે. પરંતુ બીજા ઘણા બધા રીઝન છે જેને કારણે રૂપિયો આપણો નબળો છે. ઘણા બધા સેન્ટિમેન્ટ થોડા મિશ્ર છે. તો આ વચ્ચે દરમિયાન તમે માર્કેટની અહીંયા કેવી રીતે જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ. જે તમે કહો છો એક પોઈન્ટ વન બાય વન અગર આપણે યુએસડી પેલા જોઈ લઈએ DXY. સો DXYમાં જે 4 મંથના લો પર આવી ગયું છે. અગર હું એની ટ્રેન્ડ લાઇન જોઉં છું US ડોલર, સો એ 2014 થી પછી હવે ન્યૂ એક ટ્રેન્ડ લાઇન બ્રેકડાઉન આવ્યું છે, વિચ મીન્સ કે ક્યાંય ને ક્યાંય હજી બી અહીંથી આપણે ડોલર ઇન્ડેક્સને હજી બી આપણે વીકનેસ જોવા મળી શકે છે. સેકન્ડલી, જે આપણે JPY નું ડિસ્કસ કર્યું હતું લાસ્ટ ટાઈમ બી, તો એ કન્ટિન્યુઅસ JPYમાં હજી બી એપ્રિસિએશન ચાલી રહ્યું છે. આ ક્યાંય ને ક્યાંય જઈને યેન કેરી ટ્રેડ જે બની રહ્યો છે એનું લોંગ અનવાઇન્ડ થઈ રહ્યું છે, વિચ મીન્સ કે ક્યાંય ને ક્યાંય ઇમર્જિંગ માર્કેટ પર અને વર્લ્ડ માર્કેટ ઇક્વિટી પર પ્રેશર આવી રહ્યું છે, જ્યાંથી મની આઉટફ્લો થઈ રહ્યા છે. સેકન્ડલી, અગર હું અસેટ્સ મેનેજરની પોઝિશન જોઉં છું વર્લ્ડ વાઇડ, દે આર હાઈએસ્ટ શોર્ટ ઇન વીક્સ. મતલબ વોલેટિલિટીમાં લાસ્ટ 7 યર્સનું હાઈએસ્ટ પોઝિશન ઓલમોસ્ટ $1.3 ટ્રિલિયન ની પોઝિશન શોર્ટ્સ છે. જ્યારે જ આપણે હિસ્ટોરિકલી જોયું છે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં, જે તમે જેમ કીધું આપણે હાઈએસ્ટ વોલેટાઇલ ટાઈમ જોયો છે, એની અગેન્સ્ટ ધ પોઝિશન છે અત્યારે માર્કેટમાં. અને ઓવરઓલ અગર આપણે આ સિનારીઓ જોઈએ, વિચ મીન્સ કે ક્યાંય ને ક્યાંય માર્કેટમાં લોકોએ શોર્ટ વિક્સ કરીને રાખ્યું છે અને ઓપ્શન્સમાં ઓવરઓલ વર્લ્ડ વાઇડ સારી એવી શોર્ટ પોઝિશન બની રહી છે. આ ક્યાંય ને ક્યાંય ટ્રિગર થઈ શકે છે અને વોલેટિલિટી એક્સપાન્ડ થઈ શકે છે. આપણે જેમ હમણાં સિલ્વર અને ગોલ્ડમાં મૂવ જોઈએ છે, કરન્ટલી સિલ્વરની વોલેટિલિટી કરન્ટલી 112% છે, વિચ મીન્સ કે ઓન એન એવરેજ એવરી ડે 7% નું મૂવ માર્કેટ ફેક્ટરિંગ કરે છે અને 7% નું સિલ્વરમાં મૂવ આવી શકે છે. સો આ એક આપણે એક્સ્ટ્રીમ ફેઝમાં આપણે કરન્ટલી ટ્રેડ કરી રહ્યા છે. આપણે USD લઈ લો, JPY લઈ લો યા ગોલ્ડ સિલ્વર લઈ લો, આ એક એક્સ્ટ્રીમ સિચ્યુએશન છે. તમે જેમ કીધું, ઓબ્વિયસલી આ એક સિનારીઓ છે આપણે ઓલમોસ્ટ 10-15 યર્સમાં જોઈએ છે. સિલ્વરનો બી મૂવ આપણે આ હિસ્ટ્રીમાં થર્ડ ટાઈમ જોયો છે, જ્યારે આપણે એક યુફોરિક મૂવ જોયો છે, પેરાબોલિક મૂવ કહી શકીએ આપણે કરન્ટલી. સો ક્યાંય ને ક્યાંય આ બધા ઇન્ડિકેશન ઇક્વિટી માર્કેટ માટે સારા નથી. બટ આપણે હવે ઇક્વિટી માર્કેટને અને ઇન્ડિયાની વાત કરીએ તો ક્યાંય ને ક્યાંય આપણે સારું ઉપરના લેવલથી આપણે ઓલમોસ્ટ 1200 પોઈન્ટનું કરેક્શન જોયું છે નિફ્ટીમાં. અને હવે આપણે પ્રી બજેટ ના ટાઈમ પર છે, જે સન્ડે બજેટ આવવાનું છે, તો ક્યાંય ને ક્યાંય આપણે એક શોર્ટ કવરિંગ પ્રોબ્લી ટ્રિગર થઈ શકે છે અને ઉપરમાં 25,500 સુધીના માર્કેટમાં આપણે લેવલ જોવા મળી શકે છે. બટ ઓવરઓલ અગર હું સ્ટ્રક્ચરલી વાત કરું તો માર્કેટમાં ક્યાંય ને ક્યાંય હવે એક પ્રેશર બની રહ્યું છે. અને આ જે આપણે બધા પોઈન્ટ ડિસ્કસ કર્યા, ક્યાંય ને ક્યાંય એક ટ્રિગર બની રહ્યા છે. સૌથી સ્પેશિયલી JPY છે. JPYમાં જ્યાં સુધી એપ્રિસિએશન બંધ નહીં થાય ત્યાં સુધી આઉટફ્લો બંધ નથી થવાનું ઇક્વિટી માર્કેટમાંથી. અને એ કન્ટિન્યુઅસ આપણે જોઈ રહ્યા છે લાસ્ટ નવેમ્બરથી, જ્યારથી ગવર્મેન્ટમાં ચેન્જીસ આવ્યા છે, ત્યારથી આપણે કન્ટિન્યુઅસ ગ્લોબલ માર્કેટમાં એક સેલ ઓફ જોવા મળી રહ્યું છે અને ત્યાંથી ઉપરના લેવલ પર આપણે સેલિંગ જોવા મળી રહ્યું છે. સેકન્ડલી, તમે બ્રેન્ટ ક્રૂડની વાત કરીએ તો બ્રેન્ટ ક્રૂડનું આપણે હિસ્ટોરિકલી ડેટા જોઈએ તો 60 to 80 ની જે આ રેન્જ છે USD, એ આપણે ઇન્ડિયા માટે કમ્ફર્ટેબલ છે. ઇન્ડિયા અગર 60 to 80 ની રેન્જમાં રહે છે તો આપણે હિસ્ટોરિકલી લાસ્ટ 25-30 યર્સના ડેટા જોઈએ તો નિફ્ટીનું હાઈએસ્ટ રિટર્ન ક્રૂડ 60 to 80 ની રેન્જમાં જ બન્યું છે. 80 અબોવ એક થોડું સેલિંગ પ્રેશર આવી શકે છે અને 60 નીચે ઓબ્વિયસલી જાય છે જ્યારે ક્રૂડ, ત્યારે ઇકોનોમી વાઇઝ સારું હોય છે, બટ ઇન્ડિયન ઇકોનોમી વાઇઝ સારું હોય છે. બટ ક્યાંય ને ક્યાંય ગ્લોબલ માર્કેટમાં પ્રોબ્લેમ થવાથી આપણે નિફ્ટીના રિટર્ન નથી બન્યા. સો આપણે અગર 60 to 80 ની જે રેન્જ છે, આ કમ્ફર્ટેબલ રેન્જ છે. બટ જે આપણે લાસ્ટ 10 ડેઝમાં આપણે 10% નું મૂવ જોયું, ક્યાંય ને ક્યાંય આપણે લાસ્ટ ટાઈમ બી ડિસ્કસ કરેલું ઓઇલ ઇન્ડિયા અને ONGC, ત્યાંથી આપણે ક્રૂડમાં એક બોટમ આઉટ ફોર્મેશન જોવા મળી રહ્યું હતું, આપણે ડિસ્કસ કરેલું, અને ત્યાંથી આપણે એક સારી એવી રેલી જોવા મળી છે. બટ આપણે હિસ્ટોરિકલી ડેટા જોઈએ તો આપણે કમ્ફર્ટેબલ લેવલ પર છીએ હજી બી $80 સુધી. જ્યાં સુધી આ $80 ની નીચે છે તો એઝ અ ઇન્ડિયા આપણે કોઈ પ્રોબ્લેમ નથી. અને $60 to $80 ઇન્ડિયામાં નિફ્ટીએ આપણે હાઈએસ્ટ રિટર્ન આપ્યા છે. વી આર એટ કમ્ફર્ટેબલ ઝોન.
ક્રૂડની અગર વાત કરીએ તો મને લાગે છે $73-74 ઇમિડિયેટલી આવી શકે છે ક્રૂડમાં, અને એ એક સારા એવા લેવલ છે, ત્યાંથી આપણે એક કન્સોલિડેશન જોઈ શકીએ છીએ. બટ અગર જે હિસાબથી ઓવરઓલ વર્લ્ડ વાઇડ કોમોડિટીમાં રેલી થઈ છે, હવે મને યુરેનિયમ અને લિથિયમની બેટરીઝના પ્રાઇસીસમાં બી એક સારું એવું મોમેન્ટમ બેઝ ફોર્મેશન જોયું છે. અગર હું લિથિયમ અને યુરેનિયમ બી જોઉં છું, સો આ એક ઓવરઓલ ગ્લોબલ કોમોડિટી ડ્રીવન રેલી છે. તો ક્યાંય ને ક્યાંય અગર ક્રૂડ 75 થી અટકતું નથી, કરન્ટલી $68 છે, $75 સુધી જવાના ચાન્સીસ છે. અગર 75 પર સ્ટોપ નથી થતું, દેન ઇટ્સ અ પ્રોબ્લેમ ફોર ઇન્ડિયા. ત્યાં સુધી મને લાગે છે આપણે કમ્ફર્ટેબલ ઝોનમાં છે, ત્યાં સુધી આપણે ક્રૂડને પોઝિટિવ ઇન્ડિકેશન માટે લેવું જોઈએ. સો ઓવરઓલ મિક્સ પિક્ચર છે, અને મને લાગે છે અગર હું ઇન્ડેક્સની વાત કરું તો ઇન્ડેક્સમાં આપણે હજી બી FII નું હેવી શોર્ટ પોઝિશન જોયું છે. કરન્ટલી 1.75 લાખ કોન્ટ્રાક્ટ હજી બી શોર્ટ છે ઇન્ડિયનમાં, અને કન્ટિન્યુઅસલી કેશમાં બી આપણે સેલિંગ જોવા મળ્યું છે. સો ક્યાંય ને ક્યાંય હજી બી FII ફેવરેબલ નથી. JPY જાપાનથી એક ક્લિયર સીન નથી ઇન્ડિકેશન આવી રહ્યા. સો ઇન્ડિયામાં આપણે કન્ટિન્યુઅસ સેલિંગ પ્રેશર જોવા મળી શકે છે. બજેટ રેલી આપણે શાયદ 25,500 25,600 સુધી આપણે જોવા મળી શકે છે. બટ આ એક ઓપોર્ચ્યુનિટી બની શકે છે, જેના પાસે લોંગ સ્ટોક છે એ એકવાર એક્ઝિટ કરી શકે છે 25,500 25,600 ની રેન્જમાં, અને ત્યાં પછી આપણે 24,500 25,600 ના લેવલ માટે બી ઓપન છીએ નીચેમાં. તો ખાસ કરીને અહીંયા ઘણા બધા જ કહી શકાય કે ડીપલી રિસર્ચ અહીંયા આપણને સાગરજી તરફથી જોવા મળી રહ્યું છે. અને ઓવરઓલ અગર જો ડેફિનેટલી તેમની વાત સાચી છે કે બજેટના પહેલાંના એક પોઝિટિવ સેન્ટિમેન્ટ અહીંયા માર્કેટ આપણને દેખાડી રહ્યું છે, અને લગભગ અપસાઇડ તમને 25,500 25,600 સુધીના લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે. તેમનો વ્યૂ આપણને જોવા મળી રહ્યો છે. પરંતુ લઈને નાનકડો બ્રેક બાદ નજર કરશું મેટલ કંપનીઓ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સાગરજી, લાસ્ટ સપ્તાહ હું એમ કહીશ કે લાસ્ટ એક મહિનાની અગર કમ્પેરિઝનની અગર જો વાત કરું છું તમારા વ્યૂની, તો મેટલ સેક્ટર્સમાં ખાસ કરીને તમને સૌથી વધુ ફોકસ જ્યાં આપ્યો હતો એ છે સ્ટીલ સેક્ટર. અને આપણે લાસ્ટ સપ્તાહ પણ તમે ટાટા સ્ટીલ, જે ત્યારબાદ JSW સ્ટીલ, સેલ જેવા કાઉન્ટર્સ પર તમે એક બાય મુવમેન્ટનો કોલ પણ આપ્યો હતો. અને આજે આપણે જોઈ રહ્યા છે કે પૂરું સપ્તાહ ડેફિનેટલી સ્ટીલ સેક્ટર્સમાં એક સારી આપણને અપમૂવમેન્ટ અહીંયા જોવા મળી રહી છે. ડેફિનેટલી સિલ્વરના પ્રાઇસને લીધે આપણે જોઈ રહ્યા છીએ કે બીજા બધા કાઉન્ટર્સમાં ખરીદારી તો આવી જ રહી છે, પરંતુ હવે ટાટા સ્ટીલ જેવું કાઉન્ટર જે છે તે પણ પોતાની રેન્જમાંથી અહીંયા આપણને બહાર નીકળતું જોવા મળ્યું છે. સેલ પર નજર કરશું, ત્યાં પણ એક સારી એવી બાય મુવમેન્ટ અહીંયા આપણને જોવા મળી રહી છે. તો તમારો જે વ્યૂ હતો એ તો અહીંયા આપણને સક્સેસફુલી જોવા મળી રહ્યો છે, પરંતુ આગળ હજી પણ ટ્રેન્ડ કેવો લાગી રહ્યો છે? કારણ કે એક મહિનામાં 12% પોઝિટિવ રિટર્ન્સ ઓલરેડી આ ઇન્ડેક્સ આપી ચૂક્યું છે. શેર્સની વાત કરશું તો ઓલમોસ્ટ બધા શેર્સ અત્યારે આપણને ક્યાંક કોઈ 52 વીક હાઈ બનાવી રહ્યા છે, તો કોઈ ઓલ ટાઈમ હાઈ બનાવી રહ્યા છે. તો અહીંયા હવે કેવી રીતે ટ્રેન્ડ બનશે? અગર નિફ્ટી મેટલની વાત કરીએ તો ક્યાંય ને ક્યાંય મને લાગી રહ્યું છે કે હજી બી કન્ટિન્યુઅસ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. 12,100 ના ઓલમોસ્ટ આપણે લેવલ નિફ્ટી મેટલમાં ઓલમોસ્ટ ટેસ્ટ કર્યા છે. કરન્ટલી 12,060-70 ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. મને લાગે છે ઇન્ડેક્સ લેવલ પર હજી બી ક્યાંય ને ક્યાંય આપણે 3 to 4% નું શોર્ટ ટર્મમાં મૂવ જોઈ શકીએ છીએ, અને પોઝિશનલી આપણે ઓલમોસ્ટ 14,000 ના લેવલ આપણે જોવા મળી શકે છે. જે હિસાબથી મેટલ, બેઝ મેટલમાં યુફોરિક મૂવ છે, પ્રિશિયસ મેટલમાં યુફોરિક મૂવ છે, અને હવે જે નવા બ્રેકઆઉટ આવી રહ્યા છે, લિથિયમમાં આવી રહ્યા છે, સો પેલેડિયમમાં આવી રહ્યા છે. તો આ કન્ટિન્યુઅસ ટ્રેન્ડ ક્યાંય ને ક્યાંય આપણે પ્રાઇઝીસમાં જોવા મળી શકે છે. સ્પેશિયલી હું સ્ટીલ સેક્ટરની વાત કરું તો ટાટા સ્ટીલમાં તમે કીધું એમ નવું એક બ્રેકઆઉટ આવ્યું છે, અને સ્ટીલ સેક્ટરે હજી બી કન્ટિન્યુઅસલી, અગર હું મેટલ સેક્ટરની વાત કરું તો સ્ટીલમાં હજી બી આપણે એટલું પરફોર્મન્સ નથી જોયું કમ્પેર ટુ અધર યુફોરિક મૂવ જે આપણે હિન્દ, વેદાંતા એમાં જોયા છે. સો ક્યાંય ને ક્યાંય મને લાગે છે આજે નવા ફ્રેશ બ્રેકઆઉટ આવે છે ત્યારે રિસ્ક રિવોર્ડ હજી બી ફેવરેબલ છે. તો મને લાગે છે ટાટા સ્ટીલ કરન્ટલી 194-195 ની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. 180 નો સ્ટોપ લોસ રાખીને આપણે ઉપરમાં મિનિમમ 220-225 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. સેલમાં બી એક નવું બ્રેકઆઉટ આવ્યું છે. સેલમાં બી આપણે લાસ્ટ 2 મંથ્સ કન્સોલિડેશન જોયું છે, બટ સેલમાં જે પોઝિશનલ ટાર્ગેટ બની રહ્યા છે, અગર એ 160-65 ના લેવલ ક્રોસ કરે છે તો આપણે ઓલમોસ્ટ 250 સુધીના ટાર્ગેટ આપણે જોવા મળી શકે છે. સો સેલ જેના પાસે બી છે એ કન્ટિન્યુઅસ હોલ્ડ રાખી શકે છે. 140 નો સ્ટોપ લોસ રાખી અને ઉપરમાં આપણે 165 નો શોર્ટ ટર્મ ટાર્ગેટ છે, બટ 165 ક્રોસ કરતા જ આપણે ઉપરમાં 225-230 ના લેવલ આપણે ઓપન થઈ શકે છે. તો ક્યાંય ને ક્યાંય સ્ટીલ સેક્ટરમાં મને લાગે છે હજી બી એક એન્ટ્રી પોસિબલ છે, જ્યારે બાકી બધા કાઉન્ટરમાં જે ઓલરેડી મૂવ થઈ ગયા છે એમાં આપણે
જેના પાસે હોલ્ડ છે એ ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખી શકે છે, બટ ક્યાંય ને ક્યાંય લોકો માટે નવી પોઝિશન ક્રિએટ કરવી, જેમ કે વેદાંતામાં અને હિન્ઝિંગમાં, એ ડિફિકલ્ટ છે. રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી, તો જેને મેટલ સેક્ટરમાં હજી બી એન્ટ્રી લેવી હોય એ સ્ટીલ સેક્ટરમાં હજી બી લઈ શકે છે. હજી પણ તમે સ્ટીલ સેક્ટર્સમાં પોઝિશન બાય કરી શકો છો, જેમાં સેલ છે, ટાટા સ્ટીલ જેવા કાઉન્ટર્સ માટે એક સારી એવી ખરીદારી કરવાની તક અહીંયા તમને જોવા મળી રહી છે. અને બંને જ માટે અગર જો ટાર્ગેટ્સની વાત કરશો તો ટાટા સ્ટીલ માટે તમને 220, 225 સુધીના લેવલ્સ પણ તમને અપસાઇડ જોવા મળી શકે છે, જ્યારે સેલમાં પણ તમને 250 સુધીના લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે. સાગરજી, જ્યાં આપણે લાસ્ટ સપ્તાહ ઓએનજીસી તમારો ટ્રેડિંગ કોલ હતો અને તમારા તરફથી ટાર્ગેટ હતો આપણને 250, 255 ટાર્ગેટ તો અચીવ થઈ ગયો છે સર, એના માટે ડેફિનેટલી કોંગ્રેચ્યુલેશન. પરંતુ બ્રેન્ટ ક્રૂડ અને ઘણા જે હિસાબે તેની આપણને અપમૂવમેન્ટ જોવા મળી રહી છે, ડેફિનેટલી એનો ક્યાંક ને ક્યાંક સપોર્ટ આપણને ઓએનજીસી, ઓઇલ ઇન્ડિયા જેવા કાઉન્ટર પર જોવા મળી રહ્યો છે. તો અગર જો કોઈની પાસે ઓએનજીસીની પોઝિશન છે તો તે શું કરે, અને ખાસ કરીને ઓઇલ ઇન્ડિયાને લઈને પણ અહીંયા તમારો શું મત બની રહ્યો છે હવે? આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યું બેઝડ ઓન બ્રેન્ટ ક્રૂડ કે બ્રેન્ટ ક્રૂડ મોટું ફોર્મેશન બનાવ્યું છે, ક્યાંય ને ક્યાંય હવે ઓઇલ કાઉન્ટર જે પરફોર્મ નથી કરી શકે છે, તો બેઝડ ઓન આપણે ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયા ડિસ્કસ કર્યું, અને ઓએનજીસી માં ઓબ્વિયસલી આપણે એક સારું મૂવ જોયો છે લાસ્ટ વેનસડેથી. આગળની ચાર્ટ પેટર્ન ડિસ્કસ કરું તો ક્યાંય ને ક્યાંય બોટમ આઉટ ફોર્મેશન પછી આપણે મંથલીમાં બી જોઈએ તો મંથલીમાં બી ઓલમોસ્ટ 1 યરનું બ્રેકઆઉટ આપીને હવે એક નવું એક ફ્રેશ બ્રેકઆઉટ આવી ગયું છે. જેના પાસે લોંગ છે, શોર્ટ ટર્મ માટે જેને પોઝિશન લીધેલી એક પ્રોફિટ બુક કરી શકે છે ઓબ્વિયસલી, બટ મને લાગે છે આ કન્ટિન્યુઅસ ટ્રેન્ડ રહી શકે છે. અને ઉપરમાં જે ટાર્ગેટ બની રહ્યા છે હવે ઓએનજીસીમાં એ મિનિમમ 320 સુધીના બની રહ્યા છે, વિચ મીન્સ કે ક્યાંય ને ક્યાંય હજી બી આનું ઓઇલ સપોર્ટ બ્રેન્ટ ઓઇલ સપોર્ટ કરી શકે છે, અને ઉપરમાં 320, 325 સુધીમાં આપણે લેવલ જોવા મળી શકે છે ઓએનજીસીમાં. અને હું ઓઇલ ઇન્ડિયાની વાત કરું તો ઓઇલ ઇન્ડિયા ઓબ્વિયસલી એક સારું એવું બ્રેકઆઉટ અને સારું એવું મૂવ આપણે લાસ્ટ વીકથી જોયું છે. એક હાયર હાઈ વીકલીમાં અને મંથલીમાં બી બની રહ્યા છે, તો મને લાગે છે કે કન્ટિન્યુઅસ ટ્રેન્ડ આપણે જોવા મળી શકે છે. અને મિનિમમ જે ટાર્ગેટ બની રહ્યા છે આ બંને ઓઇલ ઇન્ડિયા બી મને લાગે છે કે મિનિમમ 600 સુધીના લેવલ આપણે જોવા મળી શકે છે. કરન્ટલી 480 ના લેવલ પર છે. સો આ બંને કાઉન્ટર પોર્ટફોલિયો લેવલ પર આપણે એડ કરી શકીએ છીએ આ ડિફિકલ્ટ ટાઈમમાં, અને આપણે સ્વિચ કરી શકીએ છીએ હાઈ બીટાથી ઓઇલ ઇન્ડિયામાં, ઓએનજીસીમાં અને ઓઇલ ઇન્ડિયામાં. કે તો ખાસ કરીને અહીંયા તમને એક પોઝિટિવ વ્યૂ અહીંયા આપણને ઓઇલ ઇન્ડિયા અને ઓએનજીસી બંને માટે જોવા મળી રહ્યો છે. ઓઇલ ઇન્ડિયા માટે લગભગ 600 સુધીના ટાર્ગેટ્સ તમને લાંબા ગાળા માટે જોવા મળી શકે છે, જ્યારે ઓએનજીસી માટે તમને 320, 325 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. અને આપણે જોયું કે ફેબ્રુઆરી સિરીઝમાં ઓઇલ ઇન્ડિયાની અગર જો હું રોલઓવરની પણ વાત કરું છું તો 93% આપણને રોલઓવર પણ થતું જોવા મળ્યું હતું, એટલે ક્યાંક તે ક્યાંક પોઝિટિવ વ્યૂ ઓવરઓલ પણ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. ત્યારબાદ અગર જો ખાસ કરીને નજર કરીએ તો સાગરજી, એશિયન પેઇન્ટ ઉપર તમારું કેવું ધ્યાન બની રહ્યું છે? કારણ કે અનુમાન પરિણામના તો ઘણા આપણે પોઝિટિવ ગણી રહ્યા હતા, પરંતુ રિઝલ્ટ ડેફિનેટલી ખરાબ આવ્યા છે. ખાસ કરીને બ્રોકરેજ રિપોર્ટો પણ અહીંયા આપણને સાથ નથી મળ્યો. કોમ્પિટિશનની જે વાત આપણે અગર જો કરીએ છીએ તે અહીંયા સૌથી વધુ અહીંયા આપણને નડતી જોવા મળી રહી છે. અને હવે જે હિસાબે બ્રેન્ટ ક્રૂડના પ્રાઇસ પણ વધશે તો ક્યાંક ને ક્યાંક એ પણ એક નેગેટિવ ફેક્ટર અહીંયા જોવા મળી શકે છે. તો ઓવરઓલ પેઇન્ટ સેક્ટર્સ પર તમારું કેવું ધ્યાન બની રહ્યું? અને એશિયન પેઇન્ટ આજે 5.5% નીચે, અહીંયા તમે શું મત આપશો? અગર હું પોઝિશનલી ડિસ્કસ કરું છું પેન્ટ સ્ટોકને, સ્પેશિયલી એશિયન પેન્ટ્સને, તો આપણે લાસ્ટ યર અને આપણે લાસ્ટ 3 યર્સમાં જે ટોપ આઉટ ફોર્મેશન જોઈ હતી અરાઉન્ડ 3400ના લેવલ પર આપણે મલ્ટી ટોપ્સ જોયેલા, એટલીસ્ટ 4 ટાઈમ એ ટોપ્સ બનાવેલા. અને ત્યાર પછી એક આપણે સેલિંગ પ્રેશર જોયેલું, અને સેલિંગ પ્રેશરમાં આપણે નીચેમાં 2100 સુધીના, 3400 થી 2100 સુધીના બોટમ થતા જોવા મળી હતી. સારું એવું કરેક્શન જોવા મળેલું. ત્યાર પછી આપણે લાસ્ટ યરમાં એક સારું એવું રિટ્રેસમેન્ટ જોવા મળ્યું હતું. જે રિટ્રેસમેન્ટ હતું એ બ્રેકડાઉન લેવલનું રિટેસ્ટ હતું, વિચ મીન્સ કે જે ડાઉન ટ્રેન્ડ હતું એનું કન્ફર્મેશન હતું કે આ કન્ટિન્યુઅસ રહેશે. અને જે લાસ્ટ 3-4 ડેઝનું સેલિંગ છે એ કન્ફર્મેશન છે. મને લાગે છે ઓવરઓલ ટ્રેન્ડ વીક છે કાઉન્ટરમાં, અને જેના પાસે લોંગ હોય ડેફિનેટલી બાઉન્સ આવે છે અરાઉન્ડ 2600, તો એ એક્ઝિટ કરી શકે છે. અને જેના પાસે લોંગ નથી તો આ કાઉન્ટરને ફોર ધ ટાઈમ બિંગ અવોઇડ કરવું જોઈએ. અને જે નીચેમાં લેવલ બની રહ્યા છે કાઉન્ટરમાં એ મિનિમમ 2100 સુધીના લેવલ બની રહ્યા છે. સો ફોર ધ ટાઈમ બિંગ એશિયન પેઇન્ટ્સ અને પેઇન્ટ સ્ટોકને અવોઇડ કરવું જોઈએ.
તો અહીંયા પેઇન્ટ સેક્ટર્સને અહીંયા અવોઇડ કરવાની સલાહ આપણને જોવા મળી રહી છે અને એશિયન પેઇન્ટ માટે આગળ જો કાઉન્ટર 2600 સુધી આવે છે તો એક્ઝિટ કરવાની સલાહ આપણને સાગરજી પાસેથી જોવા મળી રહી છે. સાગરજી, અગર રિઝલ્ટ ફેક્ટર પર વાત કરીએ તો આજે મેટ્રો બ્રાન્ડ્સ ખૂબ જ પોઝિટિવ નંબર્સ આવ્યા છે. એટલું જ નહીં, કંપનીએ પોતાના નવા સ્ટોર્સ ઓપન કર્યા છે. કંપનીની કમેન્ટ્રી પણ ખૂબ જ પોઝિટિવ અહીંયા આપણને આવતી જોવા મળી રહી છે અને આ કાઉન્ટર્સમાં આપણને સારું બાય મુવમેન્ટ અત્યારે આજે આપણે જોઈ રહ્યા છે. તો આ કાઉન્ટર ઉપર ટેકનિકલી અહીંયા તમારો શું મત બની રહ્યો છે હવે? ઓવરઓલ રિઝલ્ટ પછી જે ટ્રેન્ડ બની રહ્યો છે કાઉન્ટરમાં, ક્યાંય ને ક્યાંય જોઈએ તો એક કન્સોલિડેશન ઝોન કહીએ તો લાસ્ટ 2-3 યર્સથી જે માર્કેટમાં જે ઉપરના લેવલ પરથી પ્રેશર આવી રહ્યું છે એ અરાઉન્ડ 1400-1300ના લેવલથી આપણે એક સારું એવું પ્રેશર જોવા મળ્યું છે. વિઝાવિઝ આપણે નીચેમાં 1000ના લેવલથી એક બોટમ આઉટ, તો આપણે એક રેન્જમાં ફસાયેલા છે, ટ્રેન્ડિંગ રેન્જમાં. શોર્ટ ટર્મની વાત કરું તો શોર્ટ ટર્મમાં કાઉન્ટર 1200 સુધીના લેવલ માટે ઓપન છે, બટ આ એક આઈડિયલી ક્વિક ઝોન અને ટ્રેડિંગ ઝોન કહી શકીએ છીએ. આઈડિયલી આ કાઉન્ટરમાં એઝ ઓફ નાઉ કોઈ ટ્રેન્ડ નથી. જેના પાસે બી લોંગ છે એ 1200 સુધી આવે તો એક્ઝિટ કરી શકે છે અને જેના પાસે લોંગ નથી ફોર ધ ટાઈમ બિંગ એ અવોઇડ કરી શકે છે. નીચેમાં 1040-1050 આવે તો એક રિસ્ક રિવોર્ડ 1000નું સ્ટોપ લોસ રાખીને લઈ શકે છે. અધરવાઇઝ આ કાઉન્ટરમાં એઝ સચ કોઈ ટ્રેન્ડ નથી. કોઈ પણ પ્રકારના ટ્રેન્ડ લાગી નથી રહ્યા, પરંતુ અગર જો અપસાઇડ આવે છે એટલે લગભગ તમને અગર જો 1200 સુધી આવે છે તો અગર જો તમારી પોઝિશન છે તો તમે અહીંયા એક્ઝિટ કરવાની સલાહ આપણને જોવા મળી રહી છે. પરંતુ લેના કરો બ્રેક બાદ નજર કરશું સાગરજીના ટ્રેડિંગ કોલ્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સમય થયો છે ટ્રેડિંગ કોલ્સ જાણવાનો. સાગરજી, જણાવશો કે આજે તમારા રડારમાં કયા કોલ્સ છે? સો આજે આપણે બે સ્ટોક ડિસ્કસ કરીશું. ફર્સ્ટ છે એનટીપીસી છે, પાવર સ્ટોકમાંથી. આપણે લાસ્ટ વીકમાં જે પેટર્ન જોઈ હતી ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયામાં, સેમ પેટર્ન ડેવલપ થઈ રહી છે અને જે આપણે પોઝિશનલી ડિસ્કસ કરીએ આ સ્ટોકમાં, સો ક્યાંય ને ક્યાંય મને લાગી રહ્યું છે આપણે મલ્ટી યર આપણે બોટમ પાસે છીએ. 330-340ની આ જે મંથલી બોટમ ફોર્મેશન છે મને લાગે છે આ હોલ્ડ કરી જશે અને ઉપરમાં આપણે મિનિમમ 380-370 આપણે ટાર્ગેટ જોવા મળી શકે છે. આ શોર્ટ ટર્મ માટે છે. જ્યારે લોંગ ટર્મ માટે બી હવે કાઉન્ટર રેડી થઈ ગયું છે પોઝિશનલ બ્રેકઆઉટ માટે અને મને લાગે છે મિનિમમ આપણે 430-440 સુધીના લેવલ બી આપણે પોઝિશનલી જોવા મળી શકે છે. સો શોર્ટ ટર્મની વાત કરીએ તો કરન્ટલી કાઉન્ટર 352ના લેવલની અરાઉન્ડ ટ્રેડ કરી રહ્યું છે. નવા ફ્રેશ બ્રેકઆઉટ બનાવી રહ્યું છે. 20 DMA નું રિટેસ્ટ થઈ ચૂક્યું છે. 200 DMA નું રિટેસ્ટ થઈ ચૂકી છે. વીકલીમાં પ્રીવિયસ વીકના એંગલ્સ બી કહી શકીએ છીએ અને એક બોટમ આઉટ ફોર્મેશન પછી મને લાગે છે કે ઇન્વર્સનું બી એક ઇન્વર્સ એચએનએસનું બ્રેકઆઉટ આવી શકે છે અને ઉપરમાં આપણે જે 380ના શોર્ટ ટર્મમાં ટાર્ગેટ બની શકે છે અને જે સ્ટોપ લોસ રાખવાનો છે કાઉન્ટરમાં એ 340નો સ્ટોપ લોસ રાખી અને આપણે ઉપરમાં 380 સુધીના આપણે લેવલ જોવા મળી શકે છે. સેકન્ડ છે એ બીઈએલ છે, ભારત ઇલેક્ટ્રોનિક. કરન્ટલી 431ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. અગર ડિફેન્સની વાત કરીએ તો કાઉન્ટર ક્યારથી આપણે લાસ્ટ 2-3 મંથ્સથી એક સાઇડવેઝ રેન્જમાં ટ્રેડ કરી રહ્યું હતું. નવેમ્બર-ડિસેમ્બરમાં બી આ લેવલ પર હતું અને એના પહેલા આપણે જૂન-જુલાઈમાં બી આ લેવલ પર જોયું હતું, બટ હવે એક સ્ટ્રોંગ રિબાઉન્ડ કરી રહ્યું છે અને જે નીચેના લેવલ છે 400ના એ મલ્ટી ટાઈમ ટેસ્ટ કરીને હવે નવા ફ્રેશ બ્રેકઆઉટ બનાવી રહ્યું છે. સો બીએલ કરન્ટલી ટ્રેડ થઈ રહ્યું છે 428ના લેવલ પર અને આપણે ઉપરમાં જે ટાર્ગેટ બની રહ્યા છે પોસ્ટ બ્રેકઆઉટ, તો મને લાગે છે મિનિમમ આપણે ઉપરમાં 445-450ના લેવલ આપણે જોવા મળી શકે છે અને જે સ્ટોપ લોસ રાખવાનો છે એ ઓબ્વિયસલી એક ટાઈટ સ્ટોપ લોસ રાખી શકીએ છીએ અને 418નો સ્ટોપ લોસ રાખીને આપણે ઉપરમાં 445ના મિનિમમ સ્ટોપ લોસ ટાર્ગેટ જોવા મળી શકે છે. સો આ બંને કાઉન્ટર બીએલ અને એનટીપીસી એક નવા બ્રેકઆઉટ બનાવી રહ્યા છે અને એક મને લાગે છે બજેટ પહેલા બંને કાઉન્ટરમાં એક સારું એવું રેલી જોવા મળી શકે છે, તો બંને કાઉન્ટર પર ધ્યાન રાખવું જોઈએ. ઓકે, તો સાગરજી પાસેથી આપણને બે ટ્રેડિંગ કોલ્સ જોવા મળી રહ્યા છે. પહેલું છે એનટીપીસી, જ્યાં 380 અને અપસાઇડ તમને 440ના લેવલ્સ તમને જોવા મળી શકે છે. 370ના લેવલ્સ પણ એમના તરફથી આપણને જોવા મળી રહ્યા છે. નીચે સ્ટોપલોસ અમારે રાખવાનો રહેશે 340 અને બીજું છે બીઈએલ 418ના સ્ટોપલોસ સાથે ખરીદારી કરવાની સલાહ છે. અપસાઇડ તમને 445 સુધીના લેવલ્સ અહીંયા જોવા મળી શકે છે. સાગરજી, ત્યારબાદ અગર જો ઓટો સેક્ટર્સ પર નજર કરીએ તો આપણે જોયું કે ગઈકાલે ભારત અને યુએઈ વચ્ચે જે એફટીએ ડીલ થઈ તેને ત્યારબાદ યા તો એને કહે છે કે ખાસ કરીને ડ્યુટી ઘટાડવાના જે અનુમાન હતા તેનું એક નેગેટિવ ઇફેક્ટ આપણે કન્ટિન્યુ કાલે ઓટો સેક્ટર પર જોયું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક હવે કોમ્પિટિશનનો પણ ડર
અત્યારે હવે આપણને બધા જ કાઉન્ટર્સ પર જોવા મળી રહ્યો છે. ગઈકાલે પણ આપણે જોયું મહિન્દ્રા જેવા કાઉન્ટર્સ પર આપણે સારું સેલિંગ પ્રેશર હતું, મારુતિમાં હતું. તો ઓવરઓલ અત્યારે તમે આને કેવી રીતે જોઈ રહ્યા છો અને ખાસ કરીને સૌથી વધુ અગર ઇફેક્ટ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તો એ છે અશોક લેલેન્ડ. કારણ કે એક્સપેક્ટેશન કરતાં અલગ જ વિપરીત દિશા પર આપણે અશોક લેલેન્ડની મુવમેન્ટ જોઈ છે અને હવે અલગ ચાલી રહ્યું છે. તો ત્યાં તમારું ધ્યાન કેવું બની રહ્યું છે? સો અગર હું નિફ્ટી ઓટો સેક્ટરનું ડિસ્કસ કરું છું, ઓટો સેક્ટર મને લાગી રહ્યું છે હવે એક ટોપ આઉટ ફોર્મેશન બનાવી રહ્યું છે. જે આપણે રિસેન્ટ હાઈ જોયા હતા એ ડાયવર્જન્સ સાથે હાઈ છે. અગર હું મંથલી ચાર્ટ જોઉં તો આરએસઆઈ ડાયવર્જન્સ છે ક્લિયરલી. તો એક ડિસ્ટ્રીબ્યુશન સાઇન આપણે લાસ્ટ મંથથી સ્ટાર્ટ થઈ છે, જૈનથી આપણે એક ડિસ્ટ્રીબ્યુશન સાઇન જોવા મળી છે. ઓવરઓલ કાઉન્ટર મને લાગી રહ્યું છે અગર હું પોઝિશનલી ડિસ્કસ કરું તો ઓલમોસ્ટ 24,600 24,700 ના આપણે લેવલ જોવા મળી શકે છે. ઓલમોસ્ટ 10% નું ડાઉન સાઇડ કરંટ પ્રાઇસથી બી આપણે જોવા મળી શકે છે. બટ શોર્ટ ટર્મમાં ઓબ્વિયસલી આપણે એક સારું એવું કરેક્શન જોવા મળ્યું છે. તો ઉપરમાં એક થોડું બાઉન્સ આવે છે 27,200 300 ના લેવલ. તો આપણે જે લોંગ પોઝિશન છે એ એક્ઝિટ કરવી જોઈએ. ઓબ્વિયસલી એક અશોકનો આપણે ડિસ્કસ કરીએ તો અશોક લેલેન્ડમાં જે રિસેન્ટ હાઈ બન્યા છે એ બી એક ડાયવર્જન્સ સાથે જ બન્યા છે. અને આપણે જોઈએ તો એક સારું ઓઆઈ બિલ્ડઅપમાંથી એક શોર્ટ કવરિંગ હવે શોર્ટ ક્રિએટ થવાના ચાન્સીસ છે. તો મને લાગે છે આ કાઉન્ટરનું એક ટોપ આઉટ ફોર્મેશન બની રહ્યું છે. ઓલમોસ્ટ 199,200 ના લેવલના હાઈ જોયા છે અને હવે આ જે રિસેન્ટ લોઅર લો બની રહ્યા છે એક ડાયવર્જન્સ સાથે બની રહ્યા છે. તો મને લાગે છે કાઉન્ટર ટોપિંગ આઉટ ફોર્મેશન બનાવી રહ્યું છે. નીચેમાં 175 180 ના લેવલ આપણે શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. સો જેના પાસે બી લોંગ હોય ઓલમોસ્ટ નિયર ટુ ઓલ ટાઈમ હાઈ 52 વીકની હાઈની અરાઉન્ડ ટ્રેડ કરી રહ્યું છે. તો જેના પાસે બી લોંગ હોય ફોર ધ ટાઈમ બિંગ એક એક્ઝિટ કરવું જોઈએ અને 200 ના લેવલ ક્રોસ થાય પછી આપણે એક નવા પોઝિશન ક્રિએટ કરી શકીએ છીએ. ફોર ધ ટાઈમ બિંગ અશોક લેલેન્ડ અને નિફ્ટી ઓટો સેક્ટરને બંનેને અવોઇડ કરવું જોઈએ. થેન્ક યુ સાગર તમારો વ્યૂ આપવા માટે. તે સાથે જ માર્કેટ લાઈવમાં બસ આટલું. સાગરજી એક વખત પહેલા તમારો ડિસ્ક્લેમર આપી દઈએ એટલે પછી જલ્દી આપણે જે સ્ટોક અને સેક્ટર ડિસ્કસ કર્યા છે અમારા ક્લાયન્ટો સાથે ડિસ્કસ કર્યા છે. ઇટ ઇઝ સેફ ટુ અઝ્યુમ કે લોકો પાસે પોઝિશન છે હોઈ શકે છે અને મારી અને કોઈ બી એસોસિએટની કોઈ બી સ્ટોકમાં પર્સનલ પોઝિશન છે. થેન્ક યુ. થેન્ક યુ સાગર અમારી સાથે જોડાવા બદલ. તે સાથે જ માર્કેટ લાઈવમાં બસ આટલું. મને આપશો રજા. આગળ મારા સહયોગી આરતી મહેતા લઈને આવી રહ્યા છે કોમોડિટી લાઈવ. જોતા રહેજો. સેમ ડિસ્કશન.